નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કેમ સાચા લોકોની કદર નથી થતી એના વિશે છે। તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। ખૂબ જ મતલબી હોય છે એ લોકો જે લોકો ઉપર આપણે કોઈ પણ મતલબ કે સ્વાર્થ વિના આપણું બધું જ લૂંટાવી દઈએ છીએ। કોઈનો મેસેજ ના આવવો એ પણ તમારા માટે એક મેસેજ છે કે એમના દિલમાં હવે તમારા માટે કોઈ જગ્યા નથી। ઘણી બધી જગ્યાએ દિલને મોટું કરવું પડે છે અને ઘણું બધું નજરઅંદાજ પણ કરવું પડે છે। ફૂલ કેટલુંય પણ સુંદર હોય તેમ છતાં તેના વખાણ તેની ખુશ્બુથી થાય છે, અને માણસ કેટલોય પણ સુંદર હોય પરંતુ તેના વખાણ તેના ગુણોથી થાય છે। એ વ્યક્તિના દુઃખને પણ સમજવાની કોશિશ કરજો દોસ્તો। જે વ્યક્તિ તમને કંઈ પણ નથી કહેતા, જ્યારે સમય સારો હોય છે ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે, અને જ્યારે સમય ખરાબ હોય છે ને ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે। દુઆ ક્યારેય સાથ નથી છોડતી અને બદદુઆ ક્યારેય પીછો નથી છોડતી। તમે જેવું આપશો એવું જ મેળવશો, પછી તે ભલે ઇજ્જત હોય કે દગો હોય। પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે, અને અહંકાર એ હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે। માણસ પૈસાના કારણે ગરીબ નથી હોતો, પરંતુ તેના વિચારોના કારણે ગરીબ હોય છે। કાલ કરીશું, બસ આ વાક્ય જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતું। માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે। તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય। ક્યારેક ક્યારેક પોતાના જ પોતાનાઓનો એવો તમાશો બનાવે છે કે પોતાના કહેવાને લાયક પણ નથી રહેતા। જીવનમાં જો શાંતિ મેળવવા ઈચ્છો છો તો બીજાથી ફરિયાદ કરવાના બદલે પોતાને બદલતા શીખી લો। ઉંમર ભલે કોઈ પણ હોય, પરંતુ જિંદગી કોઈને કોઈક સબક જરૂર શીખવાડી જાય છે દોસ્તો। હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે। તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો, કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી। ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ તમારી પરવાહ કરવાવાળા છે ને એ કોઈક જ હોય છે। હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દઈએ છીએ। આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી। જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે, કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે। જ્યારે તમારો ખરાબ સમય હોય, તમારી ખરાબ પરિસ્થિતિ હોય, અને જે માણસે તમારો સાથ આપ્યો હોય, તમારી સાથે ઊભા રહ્યા હોય, એ માણસને જિંદગીભર ક્યારેય ના ભૂલતા। જ્યારે મૂડ ખરાબ હોય
ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ન બોલવા જોઈએ, કારણ કે મૂળ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દ સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. આજકાલ હવે એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે, જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો. પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. જિંદગીમાં હજારો સંબંધો બનાવો, પરંતુ એક સંબંધ એવો પણ બનાવો કે જ્યારે એ હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય, ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય. પ્રેમ જો પાકો હોય તો એ તમારી પરીક્ષા નહીં, પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરશે. જ્યારે કોઈ માણસ તમને દગો આપે છે, કોઈ સંબંધમાં તમને દગો મળે છે, તો ચિંતા ના કરતા દોસ્તો, કારણ કે જે માણસ તમને દગો આપે છે ને, એ માણસ તમને સમજી નથી શકતા હોતા. એટલા માટે જે માણસ તમને સમજી ના શકે ને, એ માણસથી હંમેશા દૂર જ રહેવું જોઈએ. સંબંધો નિભાવવા માટે ખૂબસૂરત નહીં, પરંતુ સમજદાર સાથીની જરૂર પડે છે. જીવનમાં પૈસા અને પાવરની નહીં, પરંતુ સંબંધો અને સ્વભાવની કિંમત હોવી જોઈએ. જો જિંદગીની ગાડી સાચા રસ્તા પર ચાલી રહી હોય તો બધા જ સાથ આપે છે, અને જો જરાય પણ ખરાબ રસ્તો આવે તો કોઈ પણ સાથ નથી આપતું. મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જેમનો કોઈ વ્યક્તિ સાથ કે સહકાર ના આપે તો ચિંતા કરવા લાગે છે, ટેન્શન આવી જાય છે કે હવે હું શું કરીશ, કોઈએ મારો સાથ ના આપ્યો. પરંતુ મિત્રો, યાદ રાખો કે માણસ ધારે તો એકલો પણ બધું જ કરી શકે છે, એટલે ચિંતા ના કરવી જોઈએ દોસ્તો. મતભેદ એવી ઉદય છે સાહેબ, જે ધીરે ધીરે મન સુધી પહોંચીને મનની લાગણીઓને કોતરી નાખે છે. ભવ્ય મહેલ હોય કે પછી નાની ઝૂંપડી હોય, ઘર એ જ કહેવાય છે જ્યાં સુખ અને શાંતિ મળે. જો કોઈની મદદ થાય ને તો એની મદદ અવશ્ય કરજો, કારણ કે આપણે અહીં ધન કમાવવા માટે નહીં, પરંતુ કર્મ કમાવવા માટે આવ્યા છીએ. જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધ ક્યારેય પાછા નથી આવતા. એક વાત યાદ રાખો કે તમારી પાસે જે આવ્યું છે એ તમારું પોતાનું છે, અને જે છૂટી ગયું છે ને, એ સપનું છે. અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે, બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.